નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 માંથી હાઈસ્કૂલ વિભાગ 9 માં આવવા બદલ આપ સર્વેનો ડોક્ટર સુભાષ આર્ય કન્યા વિદ્યાલય હાર્દિક સ્વાગત કરે છે. આપણે ધોરણ 9 માં ગણિત વિષયમાં આજે આપણે પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિનો અભ્યાસ કરીશું. સંખ્યા પદ્ધતિથી વાકેફ થવા માટે આપણે પહેલા સંખ્યા રેખાને સમજીએ. આમ તો સંખ્યા રેખાથી આપ પરિચિત છો જ, છતાં પણ કોઈ એક લાઈન ધરી, માનો કે આલેખની જો વાત કરું તો આડા એક્સ અક્ષ આપણે લખીએ છીએ અને ઊભી જે લાઈન બતાવીએ એમને આપણે વાય અક્ષ તરીકે ઓળખીએ છીએ. તો આ માનો કે એક અક્ષ છે એમ માની અને આ એક રેખા કે લાઈન બતાવી, જેમાં આપણે અહીંયા શૂન્ય મૂકીએ, આ જમણી બાજુ કહીએ અને આ ડાબી બાજુ કહીએ. તો જમણી બાજુના તમામ આંકો ધન પૂર્ણાંક આવશે અને ડાબી બાજુના તમામ અંકો ઋણ પૂર્ણાંક આવશે. આવી રીતે સંખ્યા રેખાથી તમે પણ પરિચિત છો જ. તો અહીંયા સંખ્યાની પદ્ધતિઓમાં આપણે શું ભણવાનું છે? તો કે ભાઈ 0 અને 1, 1 અને 2, 2 અને 3, એવી રીતે આ બાજુ 0 અને -1, -1 અને -2, -2 અને -3 એ પૂર્ણાંક સંખ્યાઓ આપણે બધી બતાવેલી છે. પણ હકીકત શું છે કે કોઈ પણ બે સંખ્યાઓ હોય, માનો કે -1, -2, 1 અને 2, -2 અને -3, 2 અને 3, તો આવી સંખ્યા વચ્ચે પણ કેટલીક સંખ્યાઓ આવેલી છે જેનો તમે પણ આમ સાદો વિચાર કરી શકો. ધારો કે અપૂર્ણાંક સંખ્યાઓ અહીંથી આપણે લખીએ તો 2.1, 2.2, 2.3, 2.4, 2.5 એમ કરતા કરતા અનંત સુધી. તો કહેવાનો આશય શું કે આવી બે પૂર્ણાંક સંખ્યાઓ જે હોય 1 અને 2 અથવા 2 અને 3, તો એમની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવેલી છે. અનંત, જેને આપણે અનંત કહીએ છીએ, તો અનંત સંખ્યાઓ આવેલી છે. એવી સંખ્યા પદ્ધતિઓનો આ પ્રકરણમાં આપણે અભ્યાસ કરવાનો છે, જેને જુદા જુદા 5 વિભાગમાં વહેંચેલા છે. એ આપણે જોઈએ. તો પ્રથમ આપણે માટે છે પ્રાકૃતિક સંખ્યા. પહેલું જે છે એને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ અને જેનો સંકેત છે કેપિટલ N. તો પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો કે ભાઈ n બરાબર 1, 2, 3, 4, 5 અનંત સુધી. ગણિતમાં અનંત માટે આપણને ખબર છે કે ભાઈ 3 ટપકા કરીને તે વસ્તુ મૂકી દઈએ, આપણે કોઈ લખતા હોઈએ તો એ અનંત બતાવે છે. કારણ કે સંખ્યાઓનો અંત છે જ નહીં. કોઈ પણ સંખ્યા બોલો અને એના પછીની એક હું બોલું એટલે આગળ વધી ગઈ સંખ્યા. સંખ્યાઓનો અંત છે નહીં. એટલે એવા સંકેત માટે ગણિતમાં 3 ડોટ, 3 ટપકાઓ કરી અને આપણે મૂકી દઈએ છીએ. તો પ્રાકૃતિક સંખ્યાની અંદર તમામ ધન પૂર્ણાંક સંખ્યાઓ, એમાં શૂન્ય પણ નથી. ત્યાર પછી સેકન્ડ આવશે પૂર્ણ સંખ્યા. જેને આપણે W સંકેતથી દર્શાવેલી છે. હોલ નંબર, આમતા નેચરલ નંબર, એવી રીતે અંગ્રેજી વર્ડ્સ ઉપરથી પણ લીધેલા છે. કેટલાક ગ્રીક મૂળાક્ષરોને આધારે પણ સંકેતો લીધેલા હોય. ગણિતમાં એ રીતે આપણે જે સંકેતો હોય એ થોડાક યાદ રાખશું. તો W ની અંદર પૂર્ણ સંખ્યાની અંદર ફેર કેટલો? તો કે 0 નો સમાવેશ એમાં કરવામાં આવેલો છે. શૂન્ય પણ એમાં લઈ લઈએ. શૂન્ય પૂર્ણાંક સંખ્યા તરીકે જ આપણે ઓળખીએ છીએ. તો શૂન્યનો સમાવેશ પણ W માં લઈએ. એટલે ટૂંકમાં n થી પછી આગળ શા માટે વધ્યા? તો કે બાકીની સંખ્યાઓ જે છે એવી સંખ્યાઓને આપણે ક્યાં મૂકવાની થાય એનું વિભાજન કર્યું છે અને એવી એક પદ્ધતિ વિકસાવેલી છે કે ભાઈ n ની લિમિટ કઈ? તો કે તમામ ધન પૂર્ણાંકો જેમાં આવશે. તો બાકી તો સંખ્યાઓ છે બધી, શૂન્ય છે, ઋણ પૂર્ણાંક છે, અપૂર્ણાંક છે, વર્ગમૂળ વાળી સંખ્યા છે, વર્ગમૂળ ન નીકળે એવી સંખ્યા છે, દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે. તો આ બધી સંખ્યાઓને ઉત્તરોત્તર
જુદા જુદા વિભાગમાં મૂકી દેવામાં આવી છે અને એવી એક પદ્ધતિ બનાવવામાં આવી. ત્યાર પછી 3 માં આપણે પૂર્ણાંક સંખ્યા ઝેડ છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્ણાંક સંખ્યા જેને ઝેડ તરીકે ઓળખવામાં આવે છે, તો એ ગ્રીક મૂળાક્ષર ઉપરથી લીધું છે. તો ઝેડ ની અંદર શું, તો કે એમાં જુઓ -3 -2 -1 0 1 2 3 અનંત સુધી બંને બાજુ પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંકનો અર્થ જ એ થાય, પણ ઋણ પણ લઈ લીધી છે આની અંદર. n માં માત્ર ધન સંખ્યાઓ, w માં 0 ઉમેરે, 0 માત્ર અને સંખ્યા, z ની અંદર તમામ ઋણ સંખ્યાઓ. એમ ચોથા જે આવે છે વાત સંખ્યાઓ વિભાજનમાં, એ 4 ની અંદર સમય સંખ્યા જેને q વડે દર્શાવવામાં આવે. તો સમય સંખ્યાઓમાં આપણે ગણની અંદર શબ્દોમાં માત્ર બોલીએ, સાંકેતિક રીતે લખવા જઈએ તો ઘણું બધું એમાં આવે છે, એટલે શાબ્દિક રજૂઆત કરી દઈએ. તો કે કોણ એમાં ક્યુ માં, તો કે અસમય સિવાયની સંખ્યાઓના 2 ભાગ પડ્યા છે, સમય અને અસમય. અસમયનો પરિચય આપણે આના પછી મેળવશું. અત્યારે સમય સંખ્યા કે જેને p ના છેદમાં q સ્વરૂપે આપણે દર્શાવીએ, એ બધી સમય સંખ્યા. આ બધી છેદ તો છે, દરેકના છેદમાં તમે 1 મૂકો એટલે p ના છેદમાં q જે બની ગઈ, કારણ કે દરેક સંખ્યાના છેદમાં 1 સમાયેલ જ છે. બાકી પણ હોઈ શકે અપૂર્ણાંક 1/2, 3/2, 5 ના છેદમાં 7, 6 ના છેદમાં 13. તો એ બધી આપણે અપૂર્ણાંક સંખ્યાઓ કહીએ, જેમાં કેટલીક સંખ્યાઓ ઋણ પણ હોઈ શકે. તો કહેવાનો આશય એ છે કે એવી તમામ સંખ્યાઓ, અસમય ન હોય એવી તમામ સંખ્યાઓ સમય સંખ્યાઓ કહેવાય. એક અસમય સંખ્યાઓનો જ માત્ર આમાં સમાવેશ થશે નહીં, અને અસમય અંગેની માહિતી આમાં આ પ્રકરણમાં આપણે આગળ મેળવશું. અત્યારે હાલ પૂરતું તમારે સમય સંખ્યા એટલે શું, તો કે તમામ ધન સંખ્યા, તમામ ઋણ સંખ્યા, શૂન્ય, તમામ ધન અપૂર્ણાંક, તમામ ઋણ અપૂર્ણાંક, વર્ગમૂળ નીકળે એવી સંખ્યા, દશાંશ ચિહ્ન વાળી સંખ્યા, એ બધી જ સંખ્યાઓ ક્યુ ની અંદર મૂકવાની થાય છે. અને ત્યાર પછી જે 5મી સંખ્યા આવશે એ આપણા માટે વાસ્તવિક સંખ્યા, જેને રિયલ નંબર r તરીકે આપણે ઓળખશું. 5મી સંખ્યા આપણા માટે વાસ્તવિક સંખ્યા, જેને કેપિટલ R થી દર્શાવવામાં આવે, રિયલ નંબર. તો r ની અંદર શું, હવે કોણ બાકી રહ્યું એ, તો શબ્દોમાં આપણે બોલવાની વાત છે, કારણ કે સમાવી ન શકાય. એટલે હું અહીંયા બોલી જાઉં છું કે ભાઈ જગતની તમામ સંખ્યા ને તમે r ની અંદર મૂકી શકો. r એક એવો ગણ છે કે એમાં કોઈ પણ સંખ્યા ને આવવાની એ ના જ ન પડે. સમુદ્ર દિલ કહેવાય, દરિયા દિલ વાળો. આ બધાનો સ્વીકાર કરે, કોઈ સંખ્યાને હું ન લઉં એ વાત ગણ r ની અંદર આવતી નથી. એટલે 5 સંખ્યાઓ જે આપણે ભણ્યા, માનો કે તેનો આપણે ફરીથી ખ્યાલ મેળવી લઈએ, અને એ બધાને સાંકેતિક રીતે હું લખું તો આ રીતે છે કે ભાઈ m w z q r, આ 5 સંખ્યા. ફરીથી 5 નો થોડોક વિચાર કરી લઈએ. ખરા ખોટા વિધાનોમાં પણ બેનો તમને કામ આવશે. પ્રાકૃતિક સંખ્યા n, પૂર્ણ સંખ્યા w, પૂર્ણાંક સંખ્યા z, પૂર્ણ અને પૂર્ણાંકમાં ફેર. પૂર્ણ સંખ્યામાં 0 અને તમામ ધન સંખ્યાઓ એને જ પૂર્ણ કહેવાય, ઋણવાળીને પૂર્ણ કહેવાતી નથી. તો આને પૂર્ણાંક કહેવાય, ઋણ હોય, ધન હોય, 0 હોય. પછી સમય સંખ્યા q અને વાસ્તવિક સંખ્યા r. આ બધા એકબીજાના ઉપગણ તરીકે ઓળખવામાં આવે. ઉપગણની વ્યાખ્યા પણ તમે 8મા ધોરણમાં ભણી ગયા કે જે ગણ હોય, ગણના અર્થમાં કહીએ તો એ ગણના તમામ સભ્યો બાકીના ગણ જે હોય બીજો એમાં સમાઈ જતા હોય તો સભ્ય જે ગણ છે એને ઉપગણ તરીકે ઓળખવામાં આવે. માનો કે n ના જેટલા સભ્યો છે, સભ્યોની રીતે હું વાત કરું તો એ w માં આવી જાય, ઉલટાનું વધારામાં છે અહીંયા તો 0. એટલે n આખો w માં સમાય. પછી આગળ વધો તો w આખો શું થાય, z માં સમાય. z આખો શું થાય, q
ક્યુ માં સમાય અને ક્યુ આખો બધા એન ઝેડ ક્યુ આર બધા આર ની અંદર સમાઈ જાય છે એટલે એકબીજાના એ ઉપગણ તરીકે ઓળખવામાં આવે એટલે એના ઉપરથી ખરું ખોટું વિધાન આવે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. જો થોડીક વાત લઈ લઈએ આની સાથે, બાકી સ્વાધ્યાયમાં આવશે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે એટલે કે એન દરેક એન ડબલ્યુ છે એવો અર્થ થાય. તો છે જુઓ, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો એ સાચું થાય, કારણ કે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા જે છે એમાં પ્રાકૃતિક સંખ્યા બધી આવી જ જાય છે. પણ ઊંધું હવે જો વિચારીએ, આ તાર્કિક રીતે થોડુંક સમજાવું છું એટલે વિદ્યાર્થી ઘણી વખત ખરા ખોટા વિધાનોમાં શું કરે, કા જવાબ જોઈ લે અથવા સાચું તો કે સાચું, ખોટું તો કે ખોટું, પણ ચિંતન કરો. ગમે ત્યાં વિજ્ઞાન હોય, ગણિત હોય, અંગ્રેજી હોય, સાચું વિધાન કે ખોટા વિધાનની કઈ વાત આવે તો તરત એમાં કહેવાય કે આ શા માટે સાચું છે એ મને સમજાવવું જોઈએ, આ શા માટે ખોટું છે એ મને સમજાવવું જોઈએ. આપણે એના ઉપર વિચાર કરવાનો કે ભાઈ ખોટું કેમ, આ વિધાન સાચું કેમ, એ તર્ક વાપરી અને જે વિદ્યાર્થી જવાબ આપે એની માઇન્ડ મેમરી પણ વધતી હોય અને એ ચિંતન મનન કરીને જવાબ આપે એટલે પરીક્ષાની અંદર જુદું કઈ પૂછે, એના જેવું કઈ પૂછે ત્યારે આવડે. ગણિત વિષય તો એવો છે કે એના જેવું હોય એ પોતે ન હોય, રકમ બદલાઈ જાય પણ રકમમાં સિદ્ધાંત નિયમ કે એની જે રીત હોય એ તો કોઈ બદલાતી ન હોય. એટલા માટે ગણિતને આપણે થોડોક એવી રીતે વિચારવો જોઈએ કે હું મારી મેળે થોડુંક વિચારું. તો આ દરેક પૂર્ણ સંખ્યા, હવે આપણે કહીએ કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. તો ખોટું જુઓ, દરેક પૂર્ણ સંખ્યા જેટલી છે એ બધી પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે એમાં 0 છે અને 0 પ્રાકૃતિક સંખ્યા ન આવે. પ્રાકૃતિક સંખ્યામાં આપણે 0 નો સમાવેશ કરતા નથી. તો અહીંયા પણ દરેક પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે એ સાચું, પણ દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા છે એ ખોટું થશે. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે તો વિધાન સાચું, પણ દરેક સમય સંખ્યા આમાં આવશે તો ખોટું. એટલે તાર્કિક રીતે આપણે એ અર્થમાં વિચાર થોડોક કરવાનો છે. હવે તમારા પાઠ્ય પુસ્તકમાં આપણે સ્વાધ્યાય 2.1 થી સીધી શરૂઆત કરીએ કે શું કહેવા માંગે છે. એટલે સંખ્યાઓના જે વિભાજનમાં આપણે એન ઝેડ ક્યુ, એન ડબલ્યુ ઝેડ ક્યુ અને આર નો સમાવેશ કર્યો. ત્યાર પછી પાઠ્ય પુસ્તક પણ તમારી પાસે કદાચ હોય તેમાં અભ્યાસ કરો. સ્વાધ્યાય 1.1 આપણને શું કહેવામાં આવે કે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? તો સમય સંખ્યામાં હમણાં જ મેં સાદો ખ્યાલ આપ્યો કે જેને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તેને આપણે સમય સંખ્યા તરીકે ઓળખશું. એ આગળ 6ઠા-7મા ધોરણમાં પણ આવે જ છે. સમય સંખ્યાઓનું કઈ એ નવી વાત નથી. તો પી ના છેદમાં ક્યુ એટલે આપણે અહીંયા શૂન્ય છે માનો કે, તો શૂન્યના છેદમાં હું 1 મૂકી દઉં તો મેં એને પી ના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી દીધી કહેવાય. કારણ કે પી બરાબર અહીંયા શું ગણાય? શૂન્ય, અને ક્યુ બરાબર 1 તો દરેકના છેદમાં છે જ, પણ આપણે લખતા ન હોઈએ. 2 હોય, 5 હોય, 7 હોય, 5/1, 6/1, 7/1. એટલા માટે તો એવી બધી સંખ્યાઓને આપણે સમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. તો શૂન્ય એ એક સમય સંખ્યા છે. તો જવાબ શું થાય એમનો? તો કે હા. તો હોય તો એને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકશો તો પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપણે લખી શકીએ. લખી પણ શક્યા કે ભાઈ તમે લખી શકશો તો કે હા. ત્યાર પછી બીજા દાખલામાં છે કે ભાઈ 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ લખો. બીજો દાખલો છે 3
અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ લખો. તો બહુ સરળ વાત છે. સમય સંખ્યાની વાત હમણાં જ કરી કે જેને p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય તેને આપણે સમય સંખ્યા તરીકે ઓળખીએ. તો 3 અને 4 માં તો આપણે સંખ્યા તો હમણાં જ વાત કરી કે ભાઈ અસંખ્ય સંખ્યાઓ છે, પણ 3 અને 4 ની વચ્ચે મારે લખવી છે 6. તો શું કરે, તો જેટલી છે એના આપણે માનો કે 15 ના છેદમાં 7 અને 21 ના છેદમાં 7 હોય તો આપણે 16 ના છેદમાં 7, 17 ના છેદમાં 7, 18 ના છેદમાં 7, 20 ના છેદમાં 7 એમ વચ્ચે લખી શકીએ. તો અહીંયા થોડોક એ વિચાર કરીએ કે ભાઈ હું બંનેમાં અહીંયા 6 સંખ્યા લખવાની હોય તો 7 થી ગુણો અને ભાગો. માનો આ 4 ને પણ હું 7 થી ગુણું છું અને ભાગું છું. તો મારી પાસે શું થઈ ગયું, તો કે 21 ના છેદમાં 7 અને 28 ના છેદમાં 7. શા માટે આવું કર્યું? કારણ કે એની વચ્ચે મારે જવું છે, 3 અને 4 ની વચ્ચે જવું છે આપણે. તો 6 સંખ્યા પૂછી હોય તો 7 થી, અથવા તો તમે કોઈ મોટી સંખ્યા લઈને એને ગુણાકાર ને ભાગાકારમાં લઈ લેવાની, એનાથી વચ્ચેના આંકડા લખવાની હવે ખબર પડશે. જો 21 ના છેદમાં 7 અને 28 ના છેદમાં 7 એની વચ્ચે કોણ હવે, તો કે 22 ના છેદમાં 7, 23 ના છેદમાં 7, 24 ના છેદમાં 7, 25 ના છેદમાં 7, 26 ના છેદમાં 7 અને 27 ના છેદમાં 7 લખી શકીએ આપણે. આ બે ની વચ્ચે ખરેખર તો આ 3 અને 4 જ છે. છેદ દૂર કરો, 7 3 21, 3 છે, 7 4 28, 4 છે. એમની વચ્ચે બતાવવા માટે આપણે સંખ્યાઓને થોડુંક આ રીતે વિભાજન કરવાનું. માનો કે તમે 10 થી ગુણાકારમાં લ્યો અને ભાગાકાર કરો તોય ખોટું નહીં પડે, એની વચ્ચે સંખ્યાઓ તો આવશે પણ વધી જાય, આપણે 6 જ લખવી છે. તો જે લખવાની હોય ને એનાથી 1 વધીને આગળ વધવું. બાકી કોઈ વિદ્યાર્થી આને 10 વડે ગુણે અને ભાગે, માનો કે અને આપણે બીજી રીત, બીજું ઘણી બધી સંખ્યા આની વચ્ચે તો છે, અસંખ્ય છે 3 અને 4 ની વચ્ચે. તો મારે તો કેટલી લખવાની હતી, 6. તો આપણે 6 ને એવી રીતે બતાવીએ, હજુ છે. માનો કે હું આને 10 વડે ગુણું અને ભાગવા, થોડુંક વધારે સમજાવું છું. તો 10 વડે બંને ભાગ્યું, આમને પણ આપણે 10 વડે ગુણીએ અને ભાગીએ તો શું બતાવે છે. જો એવી રીતે આપણે આગળ વધીએ તો 30 ના છેદમાં 10 અને અહીંયા થશે 40 ના છેદમાં 10. ખરેખર 3 અને 4 જ છે, નવો કઈ ફેરફાર કરેલો જ નથી. આપણે સંખ્યાઓ જે કઈ બતાવીએ છીએ એ આપણે વચ્ચેની લખીએ હવે. તો કે ભાઈ 31 ના છેદમાં 10, 32 ના છેદમાં 10, 33 ના છેદમાં 10, 34 ના છેદમાં 10, 35 ના છેદમાં 10 અને આપણે જેટલી લખવાની હોય એ પછી લખવી. 6 કહે તો 6, 7 કહીએ તો 7 લખવાની. તો અહીંયા તમે એ અર્થમાં પણ થોડુંક સમજ્યા કે ભાઈ મારે કોઈ પણ બે સંખ્યાની વચ્ચે, એક તો કોન્સેપ્ટ એ ક્લિયર કરો કે કોઈ પણ બે સંખ્યાની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ સમાયેલી છે. આપણે જેટલી લખવાની હોય એ લખવાની. 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5. ત્રીજા દાખલામાં એ રીતે છે, 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ લખો. 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. સમય સંખ્યાઓ લખો. આ રીતે કહેવામાં આવ્યું છે આપણને. વિચાર કરો, હમણાં શીખવાડ્યું પૂર્ણાંક હોય કે અપૂર્ણાંક હોય, આપણે થોડોક બે વચ્ચેનો ગાળો વધારી દેવાનો. હમણાં 3 અને 4 હતા તો આપણે કેમ 21 ના છેદમાં 7 કરી દીધા અને 28 ના છેદમાં 7 કરી દીધા, એટલે બે વચ્ચેનો ગાળો વધી ગયો. તો હવે વચ્ચેની સંખ્યા તમને લખતા આવડે. ક્લિયર? એમ આની અંદર પણ
3/5 અને 4/5 છે એની વચ્ચેનો ગાળો આપણે વધારી દઈએ. મેં કીધું કે 5 હોય તો 6 થી ગુણો ને ભાગો, અથવા એનાથી આગળ ગમે તે 7 થી 8 થી 9 થી 10 થી ગમે તે આપણે 5 જ લખવી તો 6 થી ગુણીએ અને ભાગીએ. તો 3/5 છે એને હું 6 વડે ગુણું અને ભાગું. અહીંયા 4/5 છે એમને પણ હું 6 વડે ગુણું છું અને ભાગું છું. અંશ અને છેદમાં સરખી સંખ્યા વડે ગુણવાન ભાગવાથી મૂળ રકમમાં કોઈ ફેરફાર થતો નથી. આ ઉડી જાય 3/5 જ કહેવાય, આ ઉડી જાય 4/5 જ કહેવાય. આપણે ખાલી એની ગોઠવણ કરવી છે, ગાળો વધારી દે. તો અહીંયા શું થઈ જશે? જુઓ, 18/30 ને અહીંયા શું થઈ જાય? 24/30. અહીંયા માનો કે મને લખવું હોય લખી શકાય, ન લખીએ તો એ કોઈ ખોટું નથી. તો હવે તો મળી ગઈ છેદમાં 30. 19/30, 20/30, 21/30, 22/30, 23/30 થઈ ગઈ 5. તો કુલ 5 સંખ્યાઓ આની સાથે 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30. તમે આને માનો કે 7 વડે ગુણાકાર કરો, ભાગાકાર કરો, 9 વડે ગુણાકાર કરો અને ભાગાકાર કરો, 10 વડે ગુણાકાર કરો અને ભાગાકાર કરો, કોઈ પણ ક્રિયા કરો, ગાળો વધી જશે. ગાળો વધી જાય એટલે આપણે વચ્ચેની કોઈ પણ સંખ્યાઓ લખી શકીએ. તો આ એક વસ્તુ તમારા મગજ ઉપર રાખવાની. ત્યાર પછી આપણને વિધાનો સાચા કે ખોટા એ થોડીક વાત કરે છે. આપણને તો વિધાન હમણાં જે આપણે 5 સંખ્યા પદ્ધતિઓમાં લીધા, ભાગ પાડ્યા આપણે 5, એના ઉપરનો જ કોન્સેપ્ટ આપણે ક્લિયર કરવાનો છે. એમાંથી જ આપણને કહે છે કે વિધાન ખોટા છે કે સાચા. તે કહ્યું કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પેલું, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો દરેક પ્રાકૃતિક સંખ્યા એમ દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે એવો ખ્યાલ આપણે કોન્સેપ્ટ ક્લિયર કરીને આપણે અહીંયા બતાવવાનો છે કે ભાઈ દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં સમાય છે કે નહીં. તો પ્રાકૃતિક સંખ્યામાં શું લખીએ આપણે? તો કે 1 2 3 અહીંયા થોડીક સમજ આપીએ છીએ. અને પૂર્ણ સંખ્યામાં શું લખીએ? તો કે 0 1 2 3 એ અર્થમાં આપણે લખીએ છીએ. તો દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યામાં સમાઈ જાય છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. સમાઈ ગયામાં પ્રાકૃતિક સંખ્યા સમાઈ ગયામાં. જો એક વિધાન બીજામાં સમાઈ જતું હોય તો આપણે એને સત્ય કહેવાનું. એટલે પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યામાં સમાઈ ગઈ એટલે આની અંદર પ્રાકૃતિક સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા તરીકે આપણે એને ગણી શકીએ. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા મળે. તો એમ છે આખો W માં આવી જાય એટલે પૂર્ણમાં છે એક ભાગ ગણી શકીએ આપણે. પણ દરેક પૂર્ણ સંખ્યાને તમે પ્રાકૃતિક સંખ્યા ના કહી શકો, કારણ કે પૂર્ણ સંખ્યા આખી પ્રાકૃતિક સંખ્યામાં સમાતી નથી. તો આનું ઊંધું ખોટું પડશે. આ જે વિધાન છે એને આપણે સત્ય વિધાન તરીકે ઓળખીએ. જો સમજો બરાબર, થોડુંક અનક્લિયર હોય તો આપણે ચિંતન મનન કરી અને સમજી લેવાનું કે એ વસ્તુ આખી આમાં આવી જવી જોઈએ. પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય, પણ પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાશે નહીં. તો એ પણ આપણા માટે એક વિધાન સમજેલું કહી શકાય. એમ સેકન્ડ વિધાન આપણા માટે છે કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક
એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. તો પૂર્ણાંકમાં કોણ આવે? તો કે z -3 -2 -1 0. આવો થોડો વિચાર કરવાનો. આ તો વિચાર કરીએ છીએ. અને પૂર્ણમાં કોણ આવે? તો કે 0 1 2 3. તો દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા. દરેક પૂર્ણાંકમાં બધામાં પૂર્ણાંક છે, એમાં પૂર્ણ નથી. દરેક નથી. -3 -2 આમાં ન આવે. ઊંધું સાચું પડે. દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે તો સાચું પડે. દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક છે તો સાચું પડે. અહીંયા દરેક પૂર્ણાંક છે. પૂર્ણાંકમાં ઋણ સંખ્યા આવે છે, એ W માં નથી આવતી, એટલે આની અંદર એ સમાય નહીં. એટલા માટે એ વિધાન કેવું થાય? અસત્ય, ખોટું. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ત્રીજું છે, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે એમાં પણ વિચારો. દરેક સમય સંખ્યા એટલે સમયમાં તમે p ના છેદમાં q લખી શકો, એ બધી સમય સંખ્યા કહેવાય. તો માઇનસ વાળી બધી સમય સંખ્યાઓ છે, -3 -2 -3, તો એને પૂર્ણ થોડી કહેવાય. W માં તો 0 1 2 3 નો સમાવેશ આપણે કરી શકીએ. તો દરેક સમય સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા બનતી નથી. બધી જ નથી બનતી. આમાં માઇનસ વાળી કોઈ સંખ્યા આવે જ નહીં. એટલે દરેક પૂર્ણ સંખ્યા, ઓલી સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા બને એ વિધાન ખોટું. કારણ કે ઋણ હોય સંખ્યા, -2 -3 અપૂર્ણાંક હોય, અથવા તો પૂર્ણમાં તો 0 અને 1 2 3 4 નો સમાવેશ કરીએ છીએ. એટલા માટે જેટલી સમય સંખ્યા છે એ બધી પૂર્ણ ના થાય, પણ દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે. તો એ રીતે આપણે સ્વાધ્યાય 1.1 માં અભ્યાસ કર્યો. ત્યાર પછી સ્વાધ્યાય 2.1 માં પણ 1.2 માં પણ એ જ રીતે છે. પણ આજના આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.1 અને શું શીખા એનો થોડોક અભ્યાસ કરીએ. કે ભાઈ M, W, Z, Q અને R આ 5 ગણ વિશેની વાત કરી. 5 સંખ્યાઓ પદ્ધતિમાં આવે. અને કહેવાય પ્રાકૃતિક સંખ્યા, W ને પૂર્ણ સંખ્યા, Z ને પૂર્ણાંક સંખ્યા, Q ને સમય સંખ્યા અને R ને આપણે વાસ્તવિક સંખ્યા તરીકે ઓળખીએ છીએ. તો આ અર્થમાં કોણ કોના ઉપગણ છે એ પણ આપણે સમજાવ્યું. N ઉપગણ W, W ઉપગણ Z, Z ઉપગણ Q અને Q ઉપગણ R. દરેક પ્રાકૃતિક સંખ્યા ને પૂર્ણ સંખ્યા કહેવાય તો એ વિધાન ખોટું. કારણ કે બધી જ પ્રાકૃતિક સંખ્યા જેટલી છે એ બધી પૂર્ણમાં આવે, પણ 0 એમાં આવતી નથી. એટલે દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય તો એ વિધાન આપણા માટે ખોટું પડશે. પણ દરેક પૂર્ણ સંખ્યા છે એમાં પ્રાકૃતિક સંખ્યા આવી ગઈ, ઊંધું સાચું પડશે બધું. દરેક પૂર્ણ સંખ્યા હોય એ પ્રાકૃતિકમાં આવે, પણ એ ખરા ખોટા વિધાનમાં આપણે સમજીએ મેળવી. થોડુંક ચિંતન મનન કરવાનું. આજના આ વિડીયો લેક્ચરમાં આપણે આટલું રાખીએ. નમસ્કાર.